તો આજે 30-30 વર્ષ થયા છે, 10-10 વર્ષથી અમે પાછળ પડી રહ્યા. એમ નહીં, 30 વર્ષથી તો પાણી આવતું નહોતું. ઓફલાઈન કમ્પ્લેન બી કરીએ, લેટર લખ્યા, તે બધું થતું હતું. પણ છેલ્લા 10 વર્ષથી અમે પાછળ પડ્યા છીએ કે પાણી આપો, પાણી આપો, પાણી આપો. તેમ છતાં બી હજુ કોઈ આમ પેલું પેટના પાણી એમના જે રાજકારણ છે કે જે બી છે, એમનું પેટનું પાણી નથી હાલતું. આજે જ્યાં 80% તમને વોટ મળે છે, તે જે જગ્યાએ તમે કોઈ પ્લાનિંગ નથી કરી રહ્યા. આ વસ્તુ માટે પ્લાનિંગનો અભાવ છે આ લોકોનો, કે કઈ જગ્યાએ કોર્ડિનેશન પ્રોપર કરવું ને કઈ જગ્યાએથી એ લોકોને લેવું. બરાબર છે. બાકી એવું નથી કે પાણી નથી જ કોર્પોરેશન પાસે. પાણી દરેક જગ્યાએ છે, સારું છે, પણ પ્રેશરથી નથી મળતું અને જેટલું જરૂરિયાત પ્રમાણે જેટલું જોઈએ છે એટલું નથી મળતું. તે અમારે તો આપણું એક કર્તવ્ય છે કે આપણે સારા વ્યક્તિને આપણે માનીને આપણે વોટ આપીએ. પણ વોટ આપ્યા પછી જ્યારે એ વસ્તુ નથી થતી, ત્યારે પછી આપણે એ વસ્તુ કરવી પડે છે કે જે આપણને એક અધિકાર છે, એ અધિકારને જતો કરવો પડે છે. એટલે અમે આ વખતે એવું વિચાર્યું છે, જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ સારો વ્યક્તિ, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, જે બી સારી વ્યક્તિ નહીં ઊભી રહે, તો અમે નાટોમાં અમારા બધા અહીં 60 ઘર છે, 60 ઘરના રહીશો નાટોમાં વોટ કરશે.